સુરતમાં યુએસડીટી ટ્રેડિંગમાં ભારે નફાની લાલચ આપીને લગભગ લાખોની સાયબર છેતરપિંડી કરવાના કેસમાં સાયબર ક્રાઇમ પોલીસે એક આરોપીને ઝડપી પાડ્યો હતો. આરોપીની ટોળકી દ્વારા સોશિયલ મીડિયા અને પેક વેબસાઇટ મારફતે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. સુરત પોલીસ કમિશનર વાબાંગ જામી દ્વારા શહેરમાં વધી રહેલા સાયબર ગુનાઓ સામે કાર્યવાહી કરવા આપેલી સૂચનાને લઈ સાયબર ક્રાઇમના ડીસીપી બિસાકા જૈન સહિતની ટીમ દ્વારા સતત તપાસ હાથ ધરાઈ હતી. ત્યારે સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર @eza88 નામની આઈડી અને વિદેશી નંબર પરથી સંપર્ક કરી યુએસડીટી ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી હતી. ત્યારબાદ વિષ્ણુ પટેલને bitcoinhash.com નામની વેબસાઇટ અને એપ્લિકેશન પર એકાઉન્ટ ખોલાવી વિવિધ યુપીઆઈ આઈડી અને અલગ અલગ બેંક ખાતાઓમાં રૂપિયા જમા કરાવ્યા હતા અને 72.23 લાખ જેટલી રકમ ટ્રાન્સફર કરાવ્યા બાદ પણ નફો કે મૂડી પરત ન આપી ઠગાઈ આચરી હતી. બનાવેલી સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી લાખોની ઠગાઈમાં સંડોવાયેલા મૂળ અમરેલી લાઠીનો અને હાલ ન્યૂ અલથાણ ખાતે શિવ રેસીડેન્સીમાં રહેતા દિવ્ય સૂર્યકાંતભાઈ પટેલની ધરપકડ કરી હતી.